8 ને 58 ગ્રહણને સ્પર્શ થયો પછી આપણે જપ જો કરીએ ને તો બહુ સારું એનું ફળ આપે, હજારો ગણું ફળ આપે છે. અને ગ્રહણ દરમિયાન દાન કરવામાં આવે તો પણ સહસ્ત્રો ગણું ફળ આપે છે. તો એ ગ્રહણમાં દાન અને જપનું બહુ મહત્વ છે. દીવો નહીં કરવાનો, પણ માળા કરી શકાય. આ બિલકુલ. તાંત્રિકો હોય ને, તાંત્રિકો હમ. એ બધી મંત્ર સાધના ગ્રહણમાં કરે. શું કામ? કે 1000 મંત્ર કરવામાં આવે ને હમ. ગ્રહણમાં, હમ. દિવાળી ઉપર, ગ્રહણમાં, શિવરાત્રી ઉપર, પર્વને મકર સંક્રાંતિ ઉપર 1000 જપ કરે એટલે મંત્ર સિદ્ધ થઈ જાય. બિલકુલ. તંત્ર માન્યતા પ્રમાણે. એટલે આ ગ્રહણને દિવસે એ લોકો જપ કરે ને એટલે 1000 કરે તો એને તો હજારો ગણું ફળ મળે. તો બિલકુલ. મંત્ર સિદ્ધિ માટે તંત્ર પ્રયોગો થતા હોય છે. તાંત્રિક સાધના, તાંત્રિક સાધનાથી ભગવાન મળે. મંત્ર તંત્ર કોઈ ખરાબ વસ્તુ નથી, એનો ઉપયોગ ખરાબ કરવામાં આવે તો. રામકૃષ્ણ પરમહંસે તંત્ર સાધના કરેલી હમ. ઈશ્વરની પ્રાપ્તિ માટે. હમ. તો એવું કઈ નથી, તંત્ર પણ ઈશ્વર પ્રાપ્તિ માટે જ છે. તો બિલકુલ. એવી સાધના થતી હોય છે. અને બીજું કે દીવો નહીં કરવાનો, પણ જપ ઈષ્ટદેવ ના કરી શકાય.